ઉત્તરાયણ પહેલા હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યા। પ્રતિબંધિત વસ્તુઓના અમલ માટે કડક આદેશ અપાયા। વેચાણ અને સંગ્રહ કરનાર સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા। સરકારે કરેલી કામગીરીનો અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો। 59 એફઆઈઆર નોંધી 36,80,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ચાઇનીઝ વસ્તુઓ રાખનાર અને વેચનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। ઉત્તરાયણ સંબંધિત વસ્તુઓના વેચાણને લઈને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડાને ડે ટુ ડે રિપોર્ટ કરવા કોર્ટે નિર્દેશ આપ્યા। એને કારણે ઘણા બધા કેસો પણ સરકારે રજીસ્ટર કર્યા છે। લેટેસ્ટ જે એફિડેવિટ છે એમાં એમણે લખ્યું છે કે એક 15-20 દિવસના ગાળામાં 59 કેસો રજીસ્ટર થયા છે અને લગભગ 35-40 લાખ રૂપિયાની વસ્તુઓ પકડાઈ છે। અને સાથે સાથે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે એમણે ઘણા બધા પ્રયાસો કર્યા છે એવું આ એફિડેવિટમાં લખ્યું છે। એક વસ્તુ સિમ્પલ છે કે જ્યાં પણ જે દોરાથી જો માણસોને અને પ્રાણીઓ પક્ષીઓને ઈજા થાય એના પર પ્રતિબંધ છે।